ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિત તમામ 6 આરોપીના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામને સબ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો. ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને હાસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સરભાડ અને ભરૂચમાં આ 2 એજન્સીઓના કામ સંભાળનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજરોજ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.